મોર્નિંગ. આજે આપણે આપણા ઇંગ્લિશના યુનિટ 4 વિલ યુ વેકઅપ, શું મને ઉઠાડશો, એનું આજે આપણે બીજું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 જેમાં કેટલાક પઝલ્સ ઉખાણા આપેલા હતા તેની ચર્ચા કરી. ત્યારબાદ આજે આપણે એક્ટિવિટી 2B ની ચર્ચા કરવાની છે. 2A આપણે આગળના લેક્ચરમાં સોલ્વ કરી લીધી. કેટલાક પ્રશ્નો હતા તેના જવાબો આપણે જોઈ લીધા. હવે આજે આપણે બી પાર્ટમાં શું કહેવા માગે છે તે સમજવાનું છે. તો જુઓ, રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન્સ. એક ટેબલ આપેલું છે અને એની નીચે એના પ્રશ્નો આપેલા છે. એ ટેબલમાં સૌથી પહેલું છે સ્ટોલ નંબર, એટલે કે દુકાનનો એક નંબર. કોઈ ફંક્શન છે એમાં આ બધું આયોજન કરવાનું છે, તો એમાં પહેલી દુકાન કોને આપવાની છે, બીજી કોને આપવાની છે, શેની દુકાન છે અને એ બધું કોણ મેનેજ કરશે તેવું આખું એક ટેબલ બનાવેલું છે. તો ફર્સ્ટ નંબરમાં છે પેપર વર્ક એક્ટિવિટી છે. એ કરશે નેમ ઓફ ધ કોઓર્ડિનેટર, એટલે એ બધા આ પ્રવૃત્તિનું સંચાલન કોણ કરશે, તો મિસ સુશીલાબેન પટેલ. બીજું છે ક્લે વર્ક, એટલે માટીનું કામ. એના કોઓર્ડિનેટર છે મિસ શબેર બીબી સિદાર. અને ત્રીજું છે એક્શન સોંગના કોઓર્ડિનેટર છે મિસ હેમલતાબેન પરમાર. ચોથો સ્ટોલ છે પ્લે અથવા ડ્રામા, નાટક. એના કોઓર્ડિનેટર છે મિસ્ટર બિપિન પારેખ. પાંચમો સ્ટોલ છે સ્ટોરી ટેલિંગ, વાર્તા કહેવી. એના કોઓર્ડિનેટર છે મિસ્ટર પ્રકાશ પરમાર. 6 નંબરનો સ્ટોલ છે પેસ્ટ વર્ક, એટલે ચોંટાડીને કંઈ કામ કરવાનું. તો એના કોઓર્ડિનેટર છે મિસ નિમિષાબેન પટેલ. 7મો સ્ટોલ છે પેઇન્ટિંગનો. એના કોઓર્ડિનેટર છે મિસ્ટર છક્કાભાઈ ચૌધરી. 8મો સ્ટોલ છે રંગોલીનો. એના કોઓર્ડિનેટર છે મિસ રીટાબેન ખેર. 9મો સ્ટોલ છે સાયન્સ એક્સપેરિમેન્ટ, વિજ્ઞાનના બધા પ્રયોગો. એના કોઓર્ડિનેટર છે મિસ અનિતાબેન ચૌહાણ. અને 10મો સ્ટોલ છે ફની ગેમ્સ, રમૂજી રમતો. એના કોઓર્ડિનેટર છે મિસ્ટર જશવંતસિંહ ખેર. તો આજે આપણે ટેબલ સમજ્યા. હવે એ ટેબલના આધારે નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા છે. આપણે એ પ્રશ્નોના જવાબ આપણે આ કોઠામાંથી શોધીને લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર એટ ધ બાલ મેળા? બાળ મેળામાં કેટલા સ્ટોલ, કેટલી દુકાનોનું આયોજન કરવામાં આવ્યું હશે, કેટલી દુકાનો હશે? તેના જવાબમાં આપણે લખીશું. અહીંયા 10 જોયું છે તો આપણે જવાબમાં લખીશું ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ ધ બાલ મેળા. બાળ મેળામાં 10 દુકાનો હશે. બીજો પ્રશ્ન છે, વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ? તમે ચિત્ર માટે ક્યાં જશો, પેઇન્ટિંગ માટે ક્યાં જશો? તો એનો જવાબ આપણે લખીશું. પેઇન્ટિંગ માટે કયો છે? સ્ટોલ નંબર 7. તો જવાબ લખીશું આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7 ફોર પેઇન્ટિંગ. ત્રીજો પ્રશ્ન છે, હુ વિલ બી ધ કોઓર્ડિનેટર ફોર એક્શન સોંગ્સ? એક્શન સોંગના સંચાલક, કોઓર્ડિનેટર કોણ હશે? તો આપણે કોઠામાંથી જોઈશું તો આપણને જવાબ મળી જશે. અને આપણે લખીશું મિસ હેમલતાબેન પરમાર વિલ બી ધ કોઓર્ડિનેટર ફોર એક્શન સોંગ્સ. એવી રીતે ચોથો પ્રશ્ન છે, જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ? જીગરને કેટલાક વિજ્ઞાનના પ્રયોગો કરવા છે. વેર વિલ હી ગો?
તો તે ક્યાં જશે? તેના જવાબમાં આપણે લખીશું સાયન્સ એક્સપેરિમેન્ટ્સ કઈ જગ્યાએ થાય છે ટેબલમાં જોઈશું. એ થાય છે સ્ટોલ નંબર 9માં. તો આપણે અહીંયા જવાબ લખીશું હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9. એવી રીતે પાંચમો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે વોટ વિલ યુ મેક ઓફ પેપર? તમે પેપરમાંથી શું બનાવશો પેપર વર્કમાં? તો એ જવાબ આપણે આપણી જાતે બનાવવાનો છે કે આઈ વિલ મેક બોટ્સ, શીપ્સ, કેપ્સ, ફ્લાવર્સ એક્સેટ્રા ઓફ પેપર. હું પેપરમાંથી હોડીઓ, મહાણો, ટોપીઓ, ફૂલો વગેરે બનાવીશ. તો બી પાર્ટના ક્વેશ્ચન આન્સર્સ હતા. ત્યારબાદ સી પાર્ટમાં આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપણે આપણી રીતે વિચારીને લખવાના છે. રીડ ધ સેન્ટેન્સીસ, વાક્યો વાંચો. રાઇટ યોર આન્સર્સ, અને તમારા જવાબો લખો. પહેલું વાક્ય છે નિસર્ગ કીપ્સ આ બર્ડ ઇન અ કેજ. નિસર્ગ એક પિંજરામાં એક પક્ષીને પકડી રાખે છે, એમાં પૂરી રાખે છે. વોટ વિલ યુ ડુ? તો તમે શું કરશો? તો આપણે જાણીએ છીએ કે પક્ષીને બિચારાને ફ્રી બર્ડ છે, એને પૂરી રાખવું એ સારું ન કહેવાય. તો એના જવાબમાં આપણે લખીશું કે આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ. હું પિંજરું ખોલી નાખીશ અને પક્ષીને મુક્ત કરી દઈશ. બીજું વાક્ય છે ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. બાળકો વૃક્ષોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વોટ વિલ યુ ડુ? તમે શું કરશો એ બાબતમાં? તો આપણે કહીશું કે આઈ વિલ હેલ્પ ધેમ. હું તેમને મદદ કરીશ, કારણ કે વૃક્ષો બચાવવા એ ખૂબ સારું કામ છે. વૃક્ષો છે તો જ આપણે બધાનું જીવન શક્ય બને છે. એવી રીતે ત્રીજું વાક્ય છે હિતેશ યુઝીસ સોલર એનર્જી વિથ. હિતેશ સોલર એનર્જી સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. વિલ યુ યુઝ સોલર એનર્જી? શું તમે સોલર એનર્જી વાપરશો? હાઉ? કેવી રીતે? ગીવ એક્ઝામ્પલ્સ, ઉદાહરણો આપો. બહુ બધા પ્રશ્નોમાં ભેગા પૂછ્યા છે. તો આપણે જવાબમાં લખીશું યસ આઈ વિલ યુઝ સોલર એનર્જી. હા, હું સોલર એનર્જીનો ઉપયોગ કરીશ. હાઉ? કેવી રીતે? એક્ઝામ્પલ આપવાના છે. તો 1 નંબરમાં આપણે લખીશું આઈ વિલ યુઝ અ સોલર કુકર ફોર કુકિંગ. હું રસોઈ માટે સોલર કુકરનો ઉપયોગ કરીશ. બીજું ઉદાહરણ આપણે લખીશું આઈ વિલ યુઝ સોલર એનર્જી ફોર લાઇટિંગ અપ માય હાઉસ. મારા ઘરને પ્રકાશિત કરવા માટે હું સોલર ઉર્જાનો ઉપયોગ કરીશ. એવી રીતે ચોથો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન ધરમ ઓલવેઝ યુઝીસ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ હંમેશા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ? તમે કઈ બેગ વાપરશો? ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ્સ? કાપડની, કાગળની કે પ્લાસ્ટિકની થેલીઓ? તો આન્સરમાં આપણે લખીશું આઈ વિલ યુઝ ક્લોથ બેગ્સ ઓર પેપર બેગ્સ. હું કાપડની થેલીઓ અથવા કાગળની થેલીઓનો ઉપયોગ કરીશ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિક એ બહુ ખતરનાક વસ્તુ છે. પ્લાસ્ટિક ઉપર કેટલી વખત આપણી ગવર્મેન્ટે બેન મૂક્યો, પણ છતાં લોકો ચોરી છુપીથી પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિક એ આપણા શરીર માટે અને આપણા બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. ત્યારબાદ એક્ટિવિટી 3 એમાં આપણો મેઇન પાઠ છે એની આપણે ચર્ચા કરી લઈએ. બહુ સરસ મજાની એક લેઝી માણસની આખી સ્ટોરી છે, એને આપણે ચિત્ર સાથે માણીશું.
Activity 3. Read the story Mafatlal's Egg. મફતલાલનું ઈંડું. આવું એક સરસ મજાની એક સ્ટોરી છે. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. શ્રીમાન મફતલાલ એક આળસુ માણસ હતા. લેઝી એટલે આળસુ માણસ હતા. He did not like to work. તેમને કામ કરવું, લાઈક એટલે ગમવું, તેમને કામ કરવું ગમતું ન હતું. He sat idle. તે હંમેશા નવરા બેસી રહેતા. આઇડલ એટલે સાવ નવરું, આળસુ. તે હંમેશા નવરા બેસી રહેતા. or moved here and there all the time. અથવા આખો સમય આમ તેમ ફર્યા કરતા હતા. One day he went for a walk. એક દિવસ તેઓ ચાલવા માટે ગયા. He stopped on the way to take rest. Take rest એટલે આરામ લેવો. તેઓ આરામ કરવા માટે રસ્તામાં થોડીક વાર એક જગ્યાએ ઊભા રહ્યા. He sat down under a tree. અને આરામ કરવા માટે તેઓ એક ઝાડની નીચે બેઠા. Then he saw એટલે જોયું, a hen's egg laying on the grass under the tree. laying એટલે પડેલું. પછી તેમણે ઝાડ નીચે ઘાસ ઉપર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. An egg, he thought. અને તેમણે વિચાર્યું કે ઈંડું. I am very lucky. હું ખૂબ જ નસીબદાર છું. This will make me rich. આ ઈંડું મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. એટલામાં જસ્ટ then એટલે થોડીક જ વારમાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, he said. એમણે કહ્યું, કેમ છો મિસ્ટર મફતલાલ? What is there in your hand? તમારા હાથમાં શું છે? An egg, said મફતલાલ. મફતલાલે જવાબ આપતા કહ્યું, ઈંડું. I am very lucky. Aren't I? અને પાછા બોલે છે કે હું બહુ નસીબદાર છું, નહીં? An egg, said છગનલાલ. છગનલાલે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું, એક ઈંડું? ઇઝ ધેટ ઓલ? બસ એક ઈંડું જ છે. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મફતલાલ. મફતલાલ એને સમજાવતા કહે છે કે તમે મારી વાત સમજતા નથી, તમે મારી વાત સમજ્યા નહીં. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવશે, મને પૈસાદાર બનાવશે. આ એક ઈંડું છે, એના કારણે હું પૈસાદાર બની શકીશ. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. એમના જે મિત્ર હતા છગનલાલ એ આ વાત સાંભળીને હસ્યા. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. અને એમણે કહ્યું કે મને તું સમજાવ કે કેવી રીતે તું આ એક ઈંડાથી પૈસાદાર બનીશ. લિસન ટુ મી, સેડ મફતલાલ. મફતલાલે કહ્યું કે મને સાંભળો. I shall not eat this egg. હું આ ઈંડું ખાઈશ નહીં. I shall put it in my pocket. હું તેને મારા ખિસ્સામાં મૂકીશ. I shall eat. It will be warm there. તે ત્યાં હૂંફાળું રહેશે, એને ત્યાં ગરમાળો મળશે, હૂંફ મળશે. Soon
a chick will come out of the egg. અને થોડા સમય બાદ એ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. The chick will grow into a hen. ગ્રો એટલે મોટું થવું. બચ્ચું મોટું થઈને hen મરઘી બની જશે. The hen will lay eggs. lay egg એટલે ઈંડા મૂકવા. અને એ મોટું થયેલી મરઘી ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. અને એ ઈંડા મરઘી જે ઈંડા મૂકશે એ ઈંડા મને વધારે બચ્ચા આપશે. એમાંથી હું વધારે બચ્ચા મેળવી શકીશ. They will grow into hens. અને વળી પાછી એ બધા બચ્ચાઓ મોટા થઈ અને મરઘીઓ બની જશે. Those hens will lay eggs. અને એ મરઘીઓ વળી પાછા ઈંડા આપશે. I shall them. sell એટલે વેચી આપવું. હું તે વેચીશ. and I shall be a rich man. અને હું ધનવાન પૈસાદાર માણસ બનીશ. I shall live in a big house. હું એક મોટા ઘરમાં રહીશ. Many servants will serve me. ઘણા બધા નોકરો મારી સેવા કરશે, મારી આસપાસ ફરશે. I shall have 4 cars. મારી પાસે 4 તો ગાડીઓ હશે. People will say. અને લોકો પણ કહેશે મને જોઈને, Look, that's Mr. મફતલાલ. જુઓ, પેલા શ્રીમાન મફતલાલ છે. He is a very rich man. તે ખૂબ જ ધનવાન માણસ છે. Then I shall. ત્યાર પછી હું. એટલી વારમાં છગનલાલ વચ્ચે બોલ્યા, સ્ટોપ. છગનલાલ કહે છે, થોભો થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે બહુ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને આ અદ્ભુત ઈંડું, તમારા હાથમાં જે અદ્ભુત, તમારી પાસે જે અદ્ભુત ઈંડું છે તે મને જોવા તો દો. મિસ્ટર મફતલાલ took the egg out of his pocket. મિસ્ટર મફતલાલે એના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ. તેમણે તે છગનલાલને બતાવ્યું. But it slipped from his finger. પરંતુ તે ઈંડું ખિસ્સામાંથી બહાર કાઢતી વખતે તેની આંગળીઓમાંથી સરકી ગયું. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ. અને પેલું ઈંડું તૂટી ગયું, હાથમાંથી પડ્યું એટલે. તો શ્રીમાન મફતલાલે પેલા તૂટેલા ઈંડાની સામે જોયું. ઓ ડિયર, હી સેડ. અને તેઓ બોલી ઉઠ્યા, અરે રે. નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. હવે મારી પાસે મરઘીના એક પણ બચ્ચા હશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. મારી પાસે મરઘીઓ પણ હશે નહીં. They will not lay any eggs. અને તેઓ એક પણ ઈંડા આપશે નહીં. I shall not be rich. હું ધનવાન બનીશ નહીં. I shall not have a big house. મારી પાસે મોટું ઘર હશે નહીં. I shall not have lots of servants and cars. મારી પાસે ઘણા બધા નોકરો અને કાર પણ હશે નહીં. ઓ ડિયર, અરે રે. મફતલાલ અફસોસ કરવા લાગ્યા. જેટલું એણે એક ઈંડાને આધારે વિચાર્યું હતું એટલું જ એ ઈંડું તૂટી જવાને કારણે એટલું જ એણે પાછું રિવર્સમાં વિચાર્યું કે એક ઈંડાને હું મારા ખિસ્સામાં મૂકીશ, એમાંથી મરઘીનું એક બચ્ચું નીકળશે. એ ઈંડા મોટી થઈને મરઘી થશે એટલે એ ઈંડા મૂકશે.
એ ઈંડાને સેવી અને ફરીથી એમાંથી બીજા બચ્ચાને કરશે, એ મોટા થઈને બીજી મરઘીઓ બનશે, વધારે ઈંડા આપશે અને એમ કરી અને હું પૈસાદાર બનીશ, મોટા મકાનમાં રહીશ, ગાડીઓ રાખીશ, નોકરો રાખીશ. પણ આ એક ઈંડું તૂટી ગયું એટલે વળી પાછા એ નિરાશ થઈ જાય કે હવે મારી પાસે કોઈ મરઘી હશે નહીં, કોઈ બચ્ચા હશે નહીં, કોઈ ઈંડા મૂકશે નહીં, હું પૈસાદાર નહીં બનું, મારી પાસે મોટું ઘર નહીં હોય, નોકરો નહીં હોય, ગાડીઓ નહીં હોય. જેટલું એણે આગળ વિચારતું એટલું જ એણે પાછું રિવર્સ વિચારીને નિરાશ થઈ ગયા. યસ સેડ છગનલાલ. હા, છગનલાલે કહ્યું, યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. મિસ્ટર મફતલાલ તમે તો બિચારા ગરીબ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. લક એટલે નસીબ, પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. કમ ઓન, ચાલો. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન એટલે કમાવાનું. ચાલો કામ કરીને રળવાનું શરૂ કરી દો, ચાલો કામ કરીને કમાવાનું શરૂ કરી દો. પરહેપ્સ યુ આર રાઇટ સેડ મિસ્ટર મફતલાલ સેડલી. બિચારા મફતલાલે દુઃખી થઈ અને છગનલાલે કહ્યું કે કદાચ તમારી વાત સાચી છે. હવે મફતલાલે સમજાઈ ગયું કે મહેનત કર્યા વગર બેઠા બેઠા ક્યારેય પૈસાદાર થવાય નહીં. પૈસા કમાવા હોય તો મહેનત તો કરવી જ પડે. આપણે સંસ્કૃતમાં પણ એક શ્લોક છે, સુતસ્ય સિંહસ્ય મુખે મૃગાહા ન પ્રવિશન્તિ. સૂતેલા સિંહના મોઢામાં પણ હરણ જાતે આવીને પ્રવેશતા નથી. સિંહ તો મોટો જંગલનો રાજા છે, પણ એને જો ખોરાક ખાવો હોય, ભૂખ લાગી હોય, પેટનો ખાડો પૂરવો હોય તો તેને પણ કોઈ શિકારની હરણની પાછળ દોડી અને મહેનત કરવી પડે છે અને તો જ એ શિકાર કરી શકે છે. એટલે જ કહેવાય છે કે સૂતેલા સિંહના મોઢામાં હરણા પ્રવેશતા નથી. તો આપણે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને આપણે લેક્ચર પણ પૂરું કરીએ છીએ. ત્યારબાદ એની પછીની જે કોઈ એક્ટિવિટીઝ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.